પાદરા તાલુકાના ઉમરાયા ગામે ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અદાવત રાખી માજી સરપંચ તેમજ હાલના સરપંચ વચ્ચે મારામારી થઈ હોય, ક્યાંક ને ક્યાંક મોટી બબાલ સર્જાઈ હોય તે પ્રકારના સમાચારો હાલ તે પ્રકારની કેટલીક પોસ્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। ત્યારે આ બાબતની જાણ થતા હાલ આપણે વીએ ન્યૂઝ ગુજરાતીની ટીમ સાથે પાદરાથી દૂર અક્ષર ચોક ખાતે એક હોસ્પિટલમાં પહોંચ્યા છીએ કે જ્યાં માજી સરપંચ ભૂપેન્દ્રભાઈ સિંધા હાલ તેઓ દાખલ છે ને ક્યાંક ને ક્યાંક તેઓનો હાથ મરોડી તોડી નાખવામાં આવ્યો હોય, ફ્રેક્ચર થયું હોય, આ પ્રકારના ગંભીર આક્ષેપો છે। ત્યારે સીધા તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેઓ હાલ અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક દાખલ છે, ત્યારે આપણે તેઓ સાથે વાત કરીશું। સરપંચ, શું સમગ્ર ઘટના થઈ અને શું કહેવા માંગો છો? મારું નામ ભૂપેન્દ્ર પૂંજાભાઈ સિંધા છે। આજ રોજ હું બપોરે હોટલે જઈ અને હોટના 5:30 6 ના ગાળામાં મારા ઘરે પરત આવતો હતો મારી હોટલથી। ત્યારે ચાલુ સરપંચ અર્જુનભાઈ મંગળભાઈ પડિયાર એમના ઘરની પાછળના ભાગે હું અમારા ખેતરમાં વાવણી કરતા હતા, ત્યાં એનું ઊભો રહ્યો હતો ગાડી લઈને અને પૂછપરછ કરતો, ભાઈ તમે શું વાવણી કરો છો? તો કે ભાઈ એમાં ગુંજો આવી છે, મારે બી વાવવાનું છે। એવી વાતચીત મારે ચાલતી હતી। એક બાજુ ગાડી ઊભી રાખીને હું વાતચીત કરતો તે લોકો હાથે। એટલામાં અર્જુનભાઈ સરપંચનો ભોણો ધવલભાઈ ચાવડા મારી સામેથી બાઇક લઈને આવીને મારા બુલેટને આગલા વ્હીલમાં અથાડી મારા બુલેટને પાડી દીધેલું। એટલે મેં કહ્યું તારે શું છે? તને બહુ જલ્દી છે, તને બતાવી દેવાનો છે। ત્યાર પછી એને જોર જોરથી બહુ પાડી એના મામા સરપંચ અર્જુનભાઈ મંગળભાઈ પડિયાર અને બીજા 6-7 સાગરીતો દોડી આવેલા। એ દોડી આવેલા જોઈને મેં ખેતરની બહાર કૂદીને ખેતરમાં હું પહોંચી ગયેલો। ત્યાં મને સરપંચે આવીને મારી પોતાની ફેટ પકડી અને મને લાફો મારી દીધેલો। લાફો માર્યા પછી મને કે તને આજે ફસાઈ દેવાનો છે, તને છોડીશું નહીં આજે। એટલે શું થયું ને કેટલા ઈસમો હતા ત્યાં? કોણ કોણ હતું? નામ શું? અર્જુનભાઈ મંગલભાઈ સરપંચ પડિયાર, હાલના સરપંચ છે ઉમરાયા ગામ, હાલના સરપંચ અર્જુનભાઈ મંગલભાઈ પડિયાર, રવિકુમાર ભારતભાઈ પડિયાર, બીજું કોણ હતું? કિરણભાઈ ચંદુભાઈ પડિયાર। અને સરપંચ, તમે કઈ જગ્યા જતા હતા, શું કરતા હતા? હું મારા ઘરે આવતો હતો, મારી હોટલેથી મારા ઘરે આવતો હતો અને હું તો ઊભો હતો ગાડી। ઉમરાયા ગ્રામ પંચાયતના આપના શું હોદ્દા રહ્યા છે અગાઉ? અગાઉ મારા 5 વર્ષ ડેપ્યુટી સરપંચ અને 10 વર્ષ 2 ટર્મ સરપંચ। શું માનો છો, આપના પર હુમલો કેમ થયો છે, કયા કારણસર થયો છે? એ પૂછતો મારે તારે છે શું મારી પર? મેં તારે કશું ખોટું કર્યું નથી, મેં તારે કશું બગાડ્યું નથી, તો મારી પાસે અદાવત શું કે ના તને બહુ ચરબી છે, આજે તને પતા તારે જોઈએ તને પતા। ઉમરાયાના જીતેલા સરપંચે તમારા પર હુમલો કર્યો? હા, જીતેલા સરપંચ હુમલો કર્યો। કેટલા ઈસમો લઈને કર્યો છે? બસ 6 થી 7 ઈસમો હતા। શું કીધું તમને? કોઈ કારણ કીધું કે અને કઈ રીતે હુમલો? આજે તને બહુ ચરબી તને પતાવી દેવાનો છે આજે। કેટલા લોકો હતા ત્યાં? 6 થી 7 જણા હતા એ લોકો। ત્યારબાદ વધુ ટોળું થયું હતું? કેટલા લોકો? ના, પછી તો ઘણું ટોળું થઈ ગયું, મને નીચે પાડી દીધો। મારી પર 30 મને કશી ખબર નહીં શું થયું, મારા હાથે ફ્રેક્ચર કરી થયું છે। કેટલા વાગ્યાના આસપાસનો બનાવ છે? 6 થી 6:30। ત્યાં તમને કોઈ ધમકી આપેલી છે અને કેવો માર મારવામાં આવે છે? ગરદા પાટનો મને માર બહુ માર્યા લોકોએ, નીચે પાડી દો ખેતર। અત્યારે ફ્રેક્ચર ડોક્ટર દ્વારા કે કહેવામાં આવ્યું છે? હા, ફ્રેક્ચર છે। શું માંગણી શું કરો છો પોલીસ પાસે? બસ એમને કારણ કે મારે જાનનું જોખમ છે, આ લોકો કયા ટાઈમે શું કરે આ લોકો કોઈ ભરોસો નથી, અને શું અદાવત છે આ લોકો ચૂંટણી અદાવત મુજબ કઈ ખબર નથી, પણ મારો રસ્તો કાયમ એ જ છે ત્યાંથી જવાનો। એટલે કયા ટાઈમે આ લોકો શું કરે એનો કોઈ ભરોસો નહીં, એટલે આ લોકો કાયમ માટે મને મારા પરિવારનું રક્ષણ મળે અને કડકમાં કડક સજા થાય આ લોકોને, એવી મારી માંગણી છે। કેટલા લોકો પર સજાની માંગ કરો છો? એ જે મેં નામા લખ્યા છે 5 થી 6 જણ, એ લોકોને લાગે બહુ છે, વધારે છે। સરપંચ જીત્યા પછી તો બહુ વધુ બધી લાગે છે આ લોકોને। ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે પાદરાના ઉમરાયા ગામના માજી સરપંચ ભૂપેન્દ્રભાઈ સિંધા દ્વારા વાત કરવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાદરાના આ ઉમરાયા ગામે હાલના સરપંચ દ્વારા અર્જુનસિંહ પઢિયાર નામના હાલના જે સરપંચ છે તેઓ દ્વારા તેમના સાગરીતોને લઈને ક્યાંક ને ક્યાંક પૂર્વ સરપંચ માજી સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમના હાલના સરપંચ દ્વારા માજી સરપંચનો હાથ તોડી નાખવામાં આવ્યો હોય તે પ્રકારના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક માર મારવામાં આવ્યો છે। ત્યારે હાલ જે છે એ માજી સરપંચ ભૂપેન્દ્રભાઈ સિંધા દ્વારા હાલના સરપંચ અર્જુનસિંહ પઢિયાર તેમજ તેમના સાગરીતો ઉપર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર બાબતે
હાલ જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંગત અદાવતને લઈને આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હોય તેવું હાલ માની શકાય છે ને ચોક્કસથી હાલ પાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ જે છે એ ઘટના સ્થળથી લઈ હાલ હોસ્પિટલ સુધી પહોંચ્યો છે અને તમામ પ્રકારની તપાસનો દોર જે છે તપાસના ચક્રો જે છે ગતિમાન કરવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે તરફ પાદરા પોલીસ હાલ તપાસ કરી રહી છે અને જે પણ દોષિતો જે પણ આરોપીઓ પકડાશે તેને ચોક્કસથી કડકમાં કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી પણ પાદરા પોલીસ કરી રહી છે અને જે પ્રકારે આપ જાણો છો કે પાદરાના પીઆઈ ચારણ સાહેબ છે ત્યારે ચોક્કસથી તેઓ દ્વારા એક સ્પેશિયલ ટીમ પણ હાલ બનાવવામાં આવી છે કે જે ઉમરાયા ગામની આ કહી શકાય કે જે રાયોટિંગ જે બનાવ બન્યો છે તે સમગ્ર બનાવ બાબતેની તમામ માહિતી એકત્રિત કરી રહ્યા છે અને ચોક્કસથી આરોપીઓને શોધીને કોણ આરોપીઓ છે અને તેમના દ્વારા આ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે તે તમામ આરોપીઓને પકડી તેઓને સજા કરવા સુધીનો સફર જે છે એ પોલીસ દ્વારા હાલ તપાસના મોડ પર કરવામાં આવ્યો છે.